એટલે ગર્ભ સંસ્કારનો સબ્જેક્ટ જે છે એ બહુ પ્રાચીન છે. ગર્ભ સંસ્કારની વાત કરું તો ગર્ભ સંસ્કારનો મતલબ એ નથી કે ક્રિયાઓ, ખાસ કરીને અત્યારે ગર્ભ સંસ્કારના નામ પર ઘણું બધું એવું ચાલી રહ્યું છે જે ગર્ભ સંસ્કાર ન કહી શકીએ આપણે, ગર્ભ ક્રિયાઓ કહી શકીએ, ગર્ભાવસ્થાની ક્રિયાઓ કહી શકીએ આપણે. ઓકે. ગર્ભ સંસ્કાર એટલે શું? કોન્શિયસલી અને સબકોન્શિયસલી માતાના ગર્ભમાં રહેલ બાળકને સંસ્કારો આપવા, કોન્શિયસલી અને સબકોન્શિયસલી, જે વેદ એવું કહે છે. અને એ સંસ્કારોનું એનામાં રોપણ થાય અને એ બાળક જ્યારે આ દુનિયામાં આવે ત્યારે એ સંસ્કારો સાથે લઈને આવે અને એ સંસ્કારો પ્રમાણે વર્તન કરે અને એ મોટો થયા પછી પોતાનું જીવન સુખી કરે, પરિવારનું સુખી કરે અને સમાજનું સુખી કરે. તો એ કન્સેપ્ટ વેદિક કન્સેપ્ટ હતો. પણ પછી કેવું થયું, જેમ જેમ સમય વીતતો ગયો અને આજના સમયની વાત કરીએ તો એની પરિભાષાઓ બદલાતી ગઈ અને લોકોને જેમ સમજ પડે, લોકોને જેમ સરળતા લાગે અને લોકો એમાં કંઈક સારી રીતે પ્રેઝન્ટ કરે એવી રીતના કરીને લોકોએ અલગ અલગ પરિભાષાઓ નક્કી કરી નાખી. હકીકતમાં જોઈએ તો ગર્ભ સંસ્કાર એ વૈદિક પરંપરાની અંદર એટલું પરફેક્શન આપ્યું છે અને એ પરફેક્શન પ્રમાણે જો કદાચ કોઈ ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે તો એ આવનારું બાળક છે એ ચોક્કસપણે સમાજને બદલી શકે. હમણાં મારે એક ફંક્શન હતું અને એમાં મને ગર્ભ સંસ્કાર માટેથી મને થોડો બોલવાનો મોકો મળ્યો. તો ત્યાં ઘણા લોકોને મારે મળવાનો મોકો મળ્યો. તો ઘણી જગ્યા પર મને એવું ત્યાં એવું દેખાયું અને એક બી વ્યક્તિ સાથે વાત કર્યા પછી એવું સમજાયું, કેટલા લોકો અજાણ છે, ખરેખર અજાણ છે. એમને સમજ નથી, બહેનોને સમજ નથી. એટલે એની પાસે જે વસ્તુ આવશે એને તે સાચું માની લે. 100%. અત્યારે એવું કહેવામાં આવે કે તમારા ઘરમાં, તમારા બેડરૂમમાં સ્વામી વિવેકાનંદનો ફોટો રાખો તો તમારામાં એના જેવા, તમારા બચ્ચામાં એના જેવા સંસ્કારો આવશે. આ વાત ઇમેજિનેશન છે. ઇમેજિનેશન અને સંસ્કારને કોઈ લાગતું વળગતું નથી. સ્વામી વિવેકાનંદનું જીવન કેટલું સંઘર્ષભર્યું હતું અને કેવી રીતના એમણે લાઈફને ખૂબ આગળ લઈ ગયા, કેવી રીતના એમણે યુએનમાં જઈને એમણે સ્પીચ આપી, અહીંયાથી એમને વિદેશમાં જતા કેટલા તકલીફોનો સામનો કરવો પડ્યો, અહીંયા કેટલું એમનું સામનો કરવો પડ્યો, કેટલું એમણે ભ્રમણ કર્યું અને છેલ્લે એમણે બહુ નાની વયમાં એમને દેહનો ત્યાગ કરવો પડ્યો. સ્વામી વિવેકાનંદના ફોટો મૂક્યા પછી કદાચ માની લો કે આપણે સંસ્કારો લેવાના થયા, તો શું એના જીવનની દરેક વસ્તુ બાય ડિફોલ્ટ નહીં આવશે? જરૂરી નથી કે ખાલી તમારા માટે એ જ વસ્તુ આવે કે ભાઈ એનામાં સારી વસ્તુ હતી. દરેકનું જીવન રહસ્યમય છે. દરેકનું જીવન ઉતાર ચઢાવ વાળું હોય છે. કોઈ પણ જીવન એવું સરળ નથી કે તમે એક જ તરફ નક્કી કરો કે હા હવે સ્વામી વિવેકાનંદનું નામ થયું કે અબ્દુલ કલામજીની વાત કરીએ, એમનું બાળપણ ખૂબ જ દુઃખમય હર્યું હતું એમ, ને ખૂબ જ દુઃખ એમણે જોયું હતું. તો એ ના પાડશે નહીં, આપણે સુખ જ જોઈએ છે, એમના ફોટોમાંથી ખાલી સુખ જ મળવું જોઈએ. યસ. હકીકત એવું નથી. સંસ્કારનો અર્થ કોઈ પ્રતીક નથી. સંસ્કારનો અર્થ કોઈ ક્રિયા નથી. ગર્ભ સંસ્કારનો અર્થ એવો છે કોન્શિયસનેસ અને સબકોન્શિયસનેસ, એટલે કે આપણું સજાગપણું અને આપણા સબકોન્શિયસ, આ બંને દ્વારા તમારા બાળકને સંસ્કારો આપવા. સંસ્કાર એટલે શું? હવે આપણે એ વાત કરીએ. તો સંસ્કાર એટલે તમારા સબકોન્શિયસલી તમારામાં જે વસ્તુ છે એ બાળકને સહજ રીતે આપવું, અથવા તમારામાં જે વસ્તુ નથી એમાં ચેન્જ કરી અને બાળકને એ વસ્તુ આપવી. સરળ ભાષામાં સમજાવું તો દાખલા તરીકે એક માં છે તો એની પાસે દયાનો બહુ સરસ ગુણધર્મ છે. કોઈ બેન છે એનામાં ખૂબ જ દયા છે તો બાય ડિફોલ્ટ એના બચ્ચામાં દયા વસ્તુ આવવાની જ છે. કદાચ કોઈ બહેનમાં દયા ઓછી છે, કરુણા ઓછી છે, તો તમે એને ડેવલપ કરી શકો, પણ પહેલા માએ ડેવલપ કરવાની હોય. એ 9 મહિનામાં એ ડેવલપ કરશે અને એનાથી સભાનતા કેળવશે, સજાગ બનશે તો બાળકની અંદર એ વસ્તુ આવશે ઓટોમેટિક આવશે. ઓટોમેટિક. બીજી વસ્તુ ધર્મ. ધર્મ કેવું છે? ખાલી ગીતા વાંચવાથી બાળકમાં ગીતાનો ઉપદેશ નથી આવવાનો, પણ એનો છે ને સમજણ કેળવ, એમાં સજાગતા કેળવવી. કૃષ્ણ ભગવાને કીધું છે, અત્યારે તમે જુઓ કોઈને બી તમે પૂછશો તમે શું કરો, તમે શું માનો છો, તો કે હું ગીતામાં માનું છું. તો કે ભાઈ ગીતામાં તમે શું માનો છો? તો કે ખરાબ લોકો સાથે ખરાબ વર્તન કરવું. એ સિવાય કૃષ્ણએ ખૂબ જ મોટો ઉપદેશ આપ્યો છે, એ નહીં લોકો યાદ રહેશે. ખરાબ સાથે ખરાબને કયા સંજોગોમાં તમારે જવાબ આપવો, પણ એ કોઈ બીજી ચીજો તો ન જ હોઈ શકે, બીજા રસ્તાઓ ન જ હોઈ શકે. તો એવી રીતના જ્યારે કોઈ પણ ધર્મ પુસ્તક તમે વાંચો છો તેને પૂરેપૂરું વાંચો
અને એમાંથી જે જે ત્યાંના સંજોગ પ્રમાણે હતું અને અત્યારના સંજોગ પ્રમાણે હતું, તો અત્યારના સંજોગ પ્રમાણે તમારી લાઈફમાં કયા પ્રકારના પરિવર્તન જરૂરી છે, જે ભગવાને કર્મયોગ સમજાવ્યો. તો અત્યારે આખી ગીતા કદાચ જોવા જઈએ તો કર્મયોગ ઉપર છે. તો કર્મ છે, તો આજે મને એક વ્યક્તિ એવું બતાવો કે જે સજાગ રહીને કર્મ કરતો હોય. બહુ ઓછા વ્યક્તિઓ, કદાચ હું માનું છું કે નહીવત બરાબર છે. આપણે કર્મ કરીએ છીએ, આપણે વિચારતા જ નથી, આપણે સમજતા જ નથી. નહીં, બસ આ કરી લેવું છે, કરો. તો કહેવાનો મતલબ એ છે, ગર્ભ સંસ્કાર બહુ ડીપ વસ્તુ છે. ગર્ભ સંસ્કાર એક કોન્શિયસ અને સબકોન્શિયસ કનેક્ટિવિટી છે. જો મેં મારી પહેલી બુકની અંદર મેં આ વસ્તુ બહુ ક્લેરિફાઈ કરી હતી કે જ્યારે કોઈ પણ એક માં હોય, જ્યારે ગર્ભવતી બને, જ્યારે કન્સીવ થાય અને એ જ્યારે ગર્ભ ધારણ કરે, ત્યારે બાળક અને માની વચ્ચે જે કનેક્ટિવિટી હોય છે ને, એ બંનેની વચ્ચે ત્રીજું ઈશ્વરની કનેક્ટિવિટી હોય છે. એટલે કે ઈશ્વર, માં, બાળક અને બાળકથી ઈશ્વર, આવી રીતના ટ્રાયેંગલ કનેક્ટિવિટી હોય. એટલે સતત હયાત હોય છે. અને એ વેદનું વાક્ય છે. અને કદાચ એટલા માટે તમે જોયું હોય તો આપણે આસપાસમાં કોઈ પણ બેન પ્રેગ્નેન્ટ હોય તો આપણે એમને કંઈ જે મનગમતું ભાવતું હોય તો આપણે એમને ખવડાવતા હોઈએ, આપણે એનો ખૂબ આદર કરતા હોય, એનો બહુ ધ્યાન રાખતા હોઈએ, અને કંઈ બી ખાવું પીવું હોય તો આપણે કંઈક એમને શરૂ કરતા હોઈએ. તો આની પાછળનું રીઝન આ જ છે, કારણ કે એ જ્યારે પ્રેગ્નેન્ટ છે તો ત્યારે ઈશ્વર સાક્ષાત હોય છે. ઓકે. અચ્છા, વેદની અંદર એક બીજી વસ્તુ પણ જાણવા મળી મને કે જ્યારે કોઈ પણ બેન એ ગર્ભવતી હોય છે, ત્યારે ઈશ્વરની એટલી હયાતી હોય છે, ત્યારે એ વ્યક્તિ નિષ્પાપ હોય છે. તો એને ઈશ્વર સાથેની કનેક્ટિવિટી કરવા માટેનો જે સમય છે, બીજા વ્યક્તિઓને કદાચ હજારો લાખો વર્ષ કદાચ તપ કરવું પડતું હોય, પણ એક પ્રેગ્નેન્ટ બેનને ઇન્સ્ટન્ટલી ઈશ્વરની સાથે કનેક્ટ થઈ શકે. એની આ પ્રેગ્નન્સીમાં એટલા હદ સુધીનું ઊંડાણ છે, એ વેદની અંદર જણાવવામાં આવ્યું, આપણા પુરાણોની અંદર જણાવવામાં આવ્યું. તો કહેવાનો મતલબ મારો એ છે કે આ બધી શિષ્ટાચાર ક્રિયાઓ નથી, પણ બધાએ ક્રિયાઓ અપનાવી લીધી છે. અચ્છા, મને એક વાત કરો, છેલ્લા હું જ્યાં સુધી સમજુ છું, ભારતની અંદર છેલ્લા 12 વર્ષથી કે 15 વર્ષથી આ ગર્ભ સંસ્કારની ઘણી બધી જાગૃતતા આવી છે. યસ. ઓકે. તો આજે અત્યારે કદાચ 15 વર્ષ પહેલા કોઈ બેને ગર્ભ સંસ્કાર લીધા હોય અને આજે બાળક 15 વર્ષનું હોવું જોઈએ, તો એવા કોઈ પણ બાળક, એક વ્યક્તિને તમે બાળકને લઈ આવો, તો અત્યારે મોટા ભાગના આ 15 વર્ષના કે 17 વર્ષના બાળકો છે, તમે જોઈ શકો છો એમાં તમને સંસ્કાર બહુ ઓછા જોવા મળશે. તો એનું રીઝન શું? તો આ સમાજ દુર્ગતિએ જવો જ ન જોઈએ ને. તો આ 17 વર્ષ, 15, 17 વર્ષ કે 20 વર્ષ બધું આપણે કદાચ કોઈ માણસ વધારે એડવાન્સ છે તો 20 વર્ષ થયા હશે. તો અત્યારે બચ્ચું 15 થી લઈને 20 વર્ષ સુધીનું હોવું જોઈએ. તો એ બાળકમાં અત્યારે સામાજિક રીતે ઘણો બધો બદલાવ દેખાવો જોઈએ, સમાજમાં પણ દેખાવો જોઈએ. તો કેમ નથી દેખાતો? તો એનો મતલબ એવું થયું કે તમારી સંસ્કારની પ્રક્રિયામાં કંઈક ઉણપ રહી ગઈ છે. બહુ સારું દિમાગવાળું બાળક અત્યારે આવશે. જો હું તમને બહુ સરળતાથી વાત કરું છું, આજે છેલ્લા 15-20 વર્ષથી જે ક્રિયાઓ બીજ ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે છે, એને લીધે એક ફાયદો થયો છે કે જે બાળક એ સંસ્કાર પછી જન્મ લે છે, એ બાળકમાં તમને કરુણા નહીં મળશે, દયા નહીં મળશે, પણ હા, બહુ તેજ બુદ્ધિ મળશે. અને એ તેજ બુદ્ધિના કારણે એનો બુદ્ધિનો સામ, દામ, દંડ, ભેદ, યુક્તિ, પ્રયુક્તિ દ્વારા એ બહુ સારું હાસિલ કરી શકશે. એ કેવી રીતના હાસિલ કરે એ મહત્વનું નથી, કે ભાઈ કયા માર્ગથી, સાચા કે ખોટા માર્ગથી હાસિલ કરે એ મહત્વનું નથી, પણ એ હાસિલ કરશે એટલું એનું દિમાગ પાવરફુલ થશે. તો એ જે ક્રિયાઓ બેઝ કર્યું ને, એનાથી દિમાગ પાવરફુલ આવ્યું, ના કે એના સંસ્કારો, એના વિચારો પાવરફુલ આવ્યા, પણ એ કેવા દુનિયાદારીના આવ્યા. એના હૃદયમાં કરુણા તમને નહીં જોવા મળશે. આજે કોઈ બી બાળકને પૂછશો તો એ હરેક જગ્યા પર તમને મળશે. તમે એને પૂછશો કે કોઈ વ્યક્તિ રસ્તા પર પડ્યું હશે, એ બાળક ઊભું નહીં રહેશે. બહુ ઓછા જૂજ, એવું પણ ન કહી શકીએ સંપૂર્ણ, એવરેજ વાઇઝની વાત કરીએ, એ બાળક ઊભું નહીં રહેશે અને મદદ નહીં કરશે. તમે જોજો, મદદ કરવાવાળા મોટા ભાગના લોકો એ મિડલ એજ અથવા વૃદ્ધ હશે તે જ કરશે. પણ અત્યારના યંગસ્ટરોમાં દયા, કરુણા જાગૃત જો ખરેખર કરવી છે તો સાચા સંસ્કારોની જરૂર પડશે. અને સાચા સંસ્કારો તમને કોઈ ક્લાસમાં નહીં મળે, કોઈ ક્રિયામાં નહીં મળે, કોઈ કાર્યથી નહીં મળે, પણ સાચા સંસ્કારો માત્ર ને માત્ર તમારું પરિવર્તન થશે, પોતાના અંદરથી પરિવર્તન થશે, જેને આત્મ પરિવર્તન કહેવાય. તમારો સબકોન્શિયસ જાગૃત થશે,
એટલે તમારી બુદ્ધિમત્તા જાગૃત થશે જે સારા કાર્ય માટે તમારા કોન્શિયસલી તમે એને અપનાવશો એ વિધિવત રીતે તમે ધર્મને સાથે રાખીને જો કદાચ તમે તમારા બાળકને સંસ્કાર આપશો તો હું નથી સમજતો કે એનામાં સંસ્કાર નહીં આવે અને એ બાળક આવશે તો એ દિવ્ય જ હશે. મારે ખાલી એટલું જ કહેવું છે કે કશે પણ કોઈ નો ખર્ચ કરવાની જરૂર નથી. સંસ્કાર મેળવવા માટે ખર્ચ પૈસા દેવાથી સંસ્કાર નથી આવતા. સંસ્કાર છે એ તમારી આંતરિક વસ્તુ છે, તમારી ઇટરનલ વસ્તુ છે. એ બાહ્યથી અંદર ન આવે. અંદર છે જ ઓલરેડી. એને એ અંદર તમારી અંદર છે એટલે તમારે બીજા જીવને આપવાની છે. ખાલી જાગૃત કરવું. જાગૃત ખાલી કરવાની. તો આપણા પ્રાણ અને પ્રકૃતિની સાથે આપણા સંસ્કારો હોય જ છે. એમાં સારા સંસ્કારો છે એને તમે વધારે પ્રબળ બનાવવાના છે અને ખરાબ સંસ્કારોને બાળવાના છે. Yes. તો એટલે ઓટોમેટિકલી બાળકમાં સંસ્કારોનું આરોપણ થશે. તો આ થઈ ગર્ભ સંસ્કારની વાત. વાહ! તમે ઘણી બધી બુક્સ લખી છે અને લગભગ એક બુક્સ તો અહીંયા પણ લખાઈ જાય એટલે કે અહીંયા પોડકાસ્ટ થકી વાત કરી છે. ઘણી બધી વાત કરી. મેં એટલામાંથી એટલું જોયું ખાલી કે ગર્ભ સંસ્કાર ખરેખર એક જે બાહ્ય દેખાવો કરવો, જે ક્રિયા કરવી એ નથી. પણ આપણી અંદર જે છે એ વસ્તુ જાગૃત કરવી અને બાળક અને ઈશ્વર સુધી કનેક્શન કનેક્શન કરાવવું એ જ તે